વલસાડના ઉમરગામ તાલુકા અને શહેર ભાજપ સંગઠનની આયોજન બેઠક ધારાસભ્ય રમણભાઈ પાટકરના નિવાસસ્થાને યોજાઈ। બેઠકમાં આગામી દિવસોમાં યોજાનારા વિવિધ રાષ્ટ્રભક્તિ, ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમો અંગે આયોજન કરવામાં આવ્યું। 13 થી 19 ઓગસ્ટ દરમિયાન 108 ભાગવત પોથી સાથે ભવ્ય પોથી યાત્રા અને ભાગવત કથાનું આયોજન કરાયું। સંજાણ અને ઉમરગામ ટાઉનમાં આશરે 2000 લોકોની તિરંગા યાત્રા યોજાશે તેમજ હર ઘર તિરંગા અભિયાન હાથ ધરાશે। 15 ઓગસ્ટે મણેકપુરની સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાશે, જ્યારે 9 ઓગસ્ટે આદિવાસી દિવસ નિમિત્તે ભીલાડ અને ઉમરગામમાં સફાઈ અભિયાન યોજાશે। નમસ્કાર। हमारा राष्ट्रीय भारतीय जनता पार्टी द्वारा આપેલા સૂચનો અને કાર્યક્રમો અમલ કરવા માટે આજે ઉમરગામ તાલુકાના ભારતીય જનતા પાર્ટી બે મંડળો, શહેર મંડળ અને ઉમરગામ મંડળની અંદર આ કાર્યક્રમ કરવા માટે મારા નિવાસસ્થાને, મારા કચેરી ઉપર આજે 501 માણસો કાર્યકરો ભેગા થઈ અને આ કાર્યક્રમને ઓપ આપ્યો છે। એમાં આવતીકાલે દેશના પ્રધાનમંત્રીએ સફાઈ અભિયાનની અંદર ભાર આપવા માટે કહ્યો છે। એ દ્રષ્ટિએ ઉમરગામ તાલુકાના ફણસા ગામે અને શહેરની અંદર ટાઉનથી અત્રામાળ સુધી અમે સફાઈ અભિયાનનો કાર્યક્રમ કરીશું। એમાં બંને જગ્યા પર 200 કાર્યકરો જોડાશે અને સફાઈ અભિયાન કરશે। ત્યારબાદ 9 તારીખે દિવસે 10 વાગે હોલની અંદર ભેગા થઈ અને આદિવાસી દિવસની ઉજવણી કરવાના છે। ત્યારબાદ સોમવારે એટલે કે તારીખ 10 તારીખે અમે તિરંગા યાત્રા કાઢવાના છે। તિરંગા યાત્રા સંજાણ અને ઉમરગામ ટાઉન એ નક્કી થયું છે, એ પણ અમે કરીશું। ત્યારબાદ અમે અહીંયા 15મી તારીખે 15મી ઓગસ્ટની ઉજવણી કરવાના છે, એ બાળકપુર વિવેકાનંદમાં કરવાના છે। એની પણ 3000 કાર્યકરો ભેગા થઈને કાર્યક્રમ કરીશું। અને 13 તારીખે પોથી યાત્રા અને ભાગવત કથાનું આયોજન છે, એમાં પણ અમારા 5-7 હજાર માણસો ભેગા થશે। આ રીતે કાર્યક્રમનું આયોજન આજે કર્યું। વિજય રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, ઉમરગામ, વલસાડ।